સરકારી નોકરી શું કહું મમ્મી એ ધરી રાખો આ લઈ જાઓ આ આવશે નહીં બાઈક આ લઈ જાઓ ધરી તો ભેગી કરીને આવી જાય બાઈક આજે શ્રાવણ વદ પંચમી એટલે કે નાગ પાંચમ આપણા ગામધણીનો મુખ્ય તહેવાર, મોટો તહેવાર, ગામ આખાનો તહેવાર, જે કંઈ પણ આજે મંદિરની અંદર જે કંઈ આપ ડેકોરેશન જોવો છો, જે કંઈ પણ આપ જાગ જમાડ જોવો છો, એનો પ્લાનિંગ તો ઘણા મહિનાઓથી થતો હોય છે, પણ એ રૂપરેખા અને આકાર આપવાનું કામ છે એ આ વિવિધ સેવાકીય ગ્રુપો દ્વારા શક્ય બને છે. અમારા વિચાર જે કંઈ હોય અમે રજૂઆત કરી હોય કે આ રીતનું આપણે આ વખતે કરવું છે, કોન્સેપ્ટ કરવો છે, આ રીતના ડિઝાઇન કરવી છે, આ રીતની ડેકોરેશન કરવું છે, તો એ બધું શક્ય કરવા માટે આ બધા વિવિધ સેવાકીય ગ્રુપો કાયમ માટે તત્પર હોય છે. અને જો આપને વાત કરું તો લગભગ 10 વર્ષ પહેલાંથી વાસુકી સેવક ગ્રુપ કરી અને 5-7 છોકરાઓ આવતા હતા. ત્યાર પછી એમની સાથે બીજા 15 જોડાણા. એમ કરતાં કરતાં ગયા વર્ષથી ગોપાલભાઈ ને એમના ગ્રુપ પણ એમાં જોડાઈ ગયા. એમ થતાં થતાં ગામધણી વાસુકી દાદાનું ગ્રુપ સતત વિસ્તૃત થતું જ રહે છે. અને દાદાને એ જ પ્રાર્થના કરું છું કે કાયમને માટે આ જે સેવકો રહ્યો એમાં વૃદ્ધિ થતી રહે અને દાદાનું આંગણું આવી જ રીતના શોભતું રહે. અને દર વર્ષે કંઈક અલગ જ દાદાનો શણગાર આ વખતે થયો હોય એનાથી પણ અલગ પાછો થાય એવી આ લોકોની બધાની તનતોડ મહેનત હોય છે. રાત આખી ઉજાગરા હોય છે, દિવસ આખી સેવામાં હોય છે. આટલી બધી ભીડને મેન્ટેન કરવી ખૂબ અઘરી વસ્તુ છે. તો એ આ લોકો બધાના સહયોગ સહકાર દ્વારા જ આ શક્ય બને છે.
જેથી કરીને દાદાને બસ હું એ જ પ્રાર્થના કરું છું કે કાયમને માટે તમારા દરબારની અંદર તમારા મંદિરની અંદર આ તમામે તમામ બધા સેવાકીય ગ્રુપોને લાવો અને આમાં વધારે ને વધારે મિત્રો એમાં જોડાતા થાય અને દાદાની સેવાનું કાર્ય તો ખૂબ પુણ્યનું કામ છે. ગામ આખાના લોકો તત્પર જ હોય છે આવા કોઈ પ્રસંગ મંદિરે હોય ત્યારે, પણ જે ખૂબ તન મન ધનથી સેવા આપે છે એ બધા સેવક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના આ પ્રયાસો દ્વારા જ તે આ બધું આયોજન શક્ય બને છે અને આ ધામધૂમથી જે કંઈ આપણે પ્રસંગ દાદાનો ઉજવાતા હોય છે એ બધા એમની મહેનતથી શક્ય બને. જય શ્રી રામ. આજે નાગપાંચમનો જે ઉત્સવ છે એ મહોત્સવ તરીકે થાનગઢ માટે એક ધન્ય ઘડી અને ધાન્ય ભાગ જેવો અવસર છે. કેમ કે લોક દેવતા તરીકે અને 18 વર્ણમાં પૂજાતા ધાધલોના ઈષ્ટદેવ શ્રી નાગ દેવતાનો જે ઇતિહાસ છે, એક જૂની કહેવત છે કે જ્યારે કોઈ થાનથી બહારગામ જતું ત્યારે એમ કે ક્યાંના છો, એટલે કે બાપનું થાન. તો એ બાપનું થાન એટલે કે કહેવાનો મતલબ હતો કે વાસુકી બાપાનું થાન. હવે નાગપાંચમીનો જે મહોત્સવ છે એ અનેરો એટલા માટે છે કે શ્રાવણ વદ પાંચમ, મુખ્ય 3 પાંચમ આવે છે ચોમાસામાં, કારણ કે ત્યારે સર્પ ઉપદ્રવ હોય છે. તો આયુર્વેદ અને ઋષિમુનિઓએ જે નક્કી કરેલું કે એમની પ્રસન્નતા માટે જે ખેતલિયા દાદા તરીકે પણ જેમને બિરદાવવામાં આવે છે, એ નાગ દેવતામાં વાસુકી નવકુળ નાગમાં મોટા ભાઈ ગણાય છે. બીજા નંબરે બાંડિયાબેલી છે. આ બાંડિયાબેલીની જગ્યા પણ વાસુકી જગ્યા તાબેની જ છે, કારણ કે એક ગુરુના 2 ચેલા, એક બાંડિયાબેલી સંભળતા ને એક અહીં સંભળતા. મન સુખદેવગીરી બાપુના સમયમાં જ્યારે નાગદાદાએ એમને પ્રસન્ન થઈને દર્શન દીધા અને અભયરાજસિંહને જ્યારે દર્શન દીધા ત્યારે એમણે એમ કીધું કે થાન ઉપર દાદા તને આશીર્વાદ આપે છે અને આ 24ના ધણી બનાવવા માગે છે. ત્યારે એમણે ચડાઈ કરી અને એ વખતે ગાદી સંભાળ્યા પછી એમણે વિચાર કર્યો કે નાગ દેવતાની કૃપાથી મને જે આ ગાદી મળી છે, તો એ ગાદીના મુખ્ય જે રાજા છે એ તો વાસુકી દાદા છે. ત્યારથી અને ઋષિમુનિઓના જે સમયથી સ્કંદ પુરાણ પ્રમાણે 5 ઋષિઓ જ્યારે આ પ્રદેશમાં આવ્યા એટલે જ પંચાલય કે પંચાળ કહેવાનું. એમાં કણવ ઋષિ આ પ્રદેશના આદ્ય ઋષિ ગણાય છે, કેમ કે એમણે જ્યારે
નવકુંડ નાગ પ્રગટ થયા અસુરના સંહાર માટે, એ વખતે એમણે એક શ્લોકમાં એમની સ્તુતિ કરેલી, અનંતમ વાસુકી શેષમ પદ્મનાભમ ચ કમલમ શંખપાલ ધાત્રરાષ્ટ્રમ તક્ષકાલીય તથા એતાની નવ નામાની નાગાનામ ચ મહાત્મને સાયંકાલે પઠે નિત્યમ પ્રાતઃકાલે વિશેષતઃ તસ્મય વિષમ ભયમ નાસ્તિ. આ શ્લોક છે એ ખરેખર રામબાણ છે અને એના ઘણા પરચાય છે કે મને વ્યક્તિગત અનુભવ છે કે કોઈ પણ નાગ દોષ હોય, સર્પ દોષ હોય અથવા તો કોઈ પણ તમારા મનની મૂંઝવણ હોય તો આનું નાગ પાંચમે તમે 900 વાર કે 9000 વાર એના જપ કરો તો તમને ઈચ્છિત ફળ આપે. અને નાગ દેવતા વેદના સમયથી જે સાઉથમાં જે અનાર્ય કહી છે એ નાગ પૂજા થતી હતી, અને નાગ પૂજા વિદેશની અંદર પણ તમે અરબસ્તાનમાં જ્યાં ઇજિપ્ત છે ત્યાં મમ્મીન પિરામિડ ઉપર પણ જે પ્રતીકો છે એમાં નાગ દેવતાની મૂર્તિ છે. એટલે કહેવામાં આવે છે કે જેટલા આદિ અનાદિ શંકર ભગવાન છે એટલા જ નાગ દેવતા છે. અને એટલે મેં એક નાગ દેવતાનું ભજન બનાવેલું જે નિરંજન પંડ્યાએ ગાયું છે, દાદા વાસુકીનું નામ જ રટતા દુખડા ન આવે લગાર, મંદિરિયામાં ફૂલડા વરસે છે અપાર, રોતા આવે ને હસતા જાવે, દાદા સુખ તણા તમે આધાર, નાગ પાંચમે તમે પ્રગટ્યા આપી 24ના કોલ, દાદા તમે આપી 24ના કોલ, ફૂલડા વરસે છે અપાર. જય વાસુકી દાદા. થાળી